નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ. મિત્રો, રાજ્ય સરકારો અને કેન્દ્ર સરકારોના કરોડો પેન્શનર્સો માટે સરકાર દ્વારા બજેટ પહેલાં અતિ મહત્ત્વની જાહેરાત કરવામાં આવી છે. મિત્રો, આજના વિડીયોમાં જાણીએ કે મિત્રો વર્ષ 2024ના બજેટ પહેલાં 7 જેટલા રાજ્ય સરકારોએ પોતાના રાજ્યના પેન્શનર્સોને મોટી ભેટ આપી છે. તો જાણીએ મિત્રો કયા કયા રાજ્ય સરકારોએ પોતાના રાજ્ય સરકારના પેન્શનર્સો માટે જીવન નિર્વાહ ચલાવવા માટે અને પેન્શનમાં વધારો કરવા માટે કેવા કેવા પ્રકારના સુધારાઓ કર્યા છે અને સાથે જ બજેટ પહેલાં જે કર્મચારીઓ છે, પેન્શનર્સો છે, તેમને મિત્રો કેવા પ્રકારની ખુશીઓ આપી છે. આ તમામ માહિતી આજના વિડીયોમાં આપ સુધી પહોંચાડીશું. તો વિડીયોના અંત સુધી આપ બનાવી રહેશો અને જો તમે ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો, સાથે બાજુમાં રહેલું બેલ આઇકોન દબાવી નોટિફિકેશન ઓન કરો, જેથી કરીને ચેનલ પર મૂકવામાં આવતા વિવિધ ભરતીઓના નોટિફિકેશન, વિવિધ ભરતીઓના પરિણામ, જીકેને લગતા વિડીયો અને સરકારી કર્મચારી પેન્શનર્સ યોજનાઓને લગતા પરિપત્રો સરળતાથી તમને ચેનલના માધ્યમથી ઉપલબ્ધ થઈ જાય. તો બજેટ 2024 પહેલાં જ પેન્શનરો માટે ખૂબ જ સારા સમાચાર છે, કારણ કે દેશના 7 રાજ્યોના સરકાર દ્વારા રાજ્ય સરકારોના પેન્શનર્સોને જે છે તે મોટી ભેટો આપવામાં આવી છે. મિત્રો, જાણીએ વિડીયોમાં કે કયા કયા 7 રાજ્યોએ કઈ કઈ પ્રકારની પેન્શનર્સોને પોતાના જીવન નિર્વાહમાં સુધારો કરવા માટેની જે અમૂલ્ય ભેટો આપી છે તે જાણીએ. તો રાજ્ય સરકારો પેન્શન મોંઘવારી ભથ્થું તેમના પેન્શનરોના પેન્શન સુધારા અંગે સમયાંતરે મહત્વપૂર્ણ આદેશો જારી કરતી રહી છે. એ જ શ્રેણીમાં બજેટ 2024 પહેલાં મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, ઉત્તર પ્રદેશ, રાજસ્થાન, હરિયાણા, ઉત્તરાખંડ અને રાજ્ય સરકારો બિહારે પેન્શનરોને અદ્ભુત ભેટ આપી છે. તો ચાલો જાણીએ શું આપી છે. તો મધ્યપ્રદેશ સરકારે આપી અદ્ભુત ભેટ. તો વાત કરીએ પહેલાં મધ્યપ્રદેશ સરકારની, તો મધ્યપ્રદેશની મોહન યાદવ સરકારે પેન્શનરોને એક અદ્ભુત ભેટ આપી છે. તેમના મોંઘવારી ભથ્થામાં 4% વધારો કરવામાં આવે છે. કુલ મોંઘવારી ભથ્થું 42%થી વધારીને 46% કરવામાં આવ્યું છે. લોકસભાની ચૂંટણીમાં જતા પહેલાં તેને વધારવાની પરવાનગી આપવામાં આવી હતી, પરંતુ ચૂંટણી પંચે મંજૂરી આપી ન હતી. આવી સ્થિતિમાં લાખો પેન્શન ધારકોને આ માટે રાહ જોવી પડી હતી, પરંતુ હવે સારા સમાચાર આવે છે કે લોકસભાની ચૂંટણી પૂર્ણ થયા બાદ મોહન યાદવ સરકાર દ્વારા મોંઘવારી ભથ્થું જે છે તે મધ્યપ્રદેશ સરકારના પેન્શનર્સો માટે 46% ડીઆર જે છે જાહેર કરી દેવામાં આવ્યું છે. તેનો લાભ 1 જુલાઈ 2023થી જ મળવાનો શરૂ થઈ ગયો છે. બિહાર સરકારે ભેટ આપી. તો બીજી સરકાર છે બિહાર સરકાર. તો બિહાર સરકારે એક મહત્વપૂર્ણ આદેશ જારી કર્યો છે, જેમાં 6ઠ્ઠા પગાર પંચ મુજબ પેન્શન મેળવતા પેન્શનરોના મોંઘવારી રાહતમાં હવે 9%નો વધારો કરવામાં આવે છે. 1 જાન્યુઆરી 2024થી આ વધારો લાગુ પડશે. કુલ મોંઘવારી ભથ્થું હવે 230%થી વધી 239%ને દરે ચૂકવવામાં આવશે, જ્યારે 5મા પગાર પંચ હેઠળ મુજબના પેન્શન મેળવતા અને પગાર મેળવતા કર્મચારીઓને 1 જાન્યુઆરી 2024થી 16% વધારો કરીને 443% મોંઘવારી ભથ્થું ચૂકવવામાં આવશે. તેમને પહેલાં 427% મોંઘવારી ભથ્થું ચૂકવવામાં આવતો, આમ તેમના મોંઘવારી ભથ્થામાં 16%નો વધારો કરવામાં આવે છે. સાથે બિહાર સરકારે નોટબંધી વધારા અંગે એક મહત્વપૂર્ણ આદેશ જારી કર્યો છે. આવા કર્મચારી પેન્શનરો કે જેઓ 30મી જૂન અથવા 31 ડિસેમ્બરે નિવૃત્ત થયા, આવા પેન્શનરોને હવે 1 જુલાઈ અને 1 જાન્યુઆરીના ઇન્ક્રીમેન્ટનો લાભ પણ આપવામાં આવશે. મહારાષ્ટ્ર રાજ્ય સરકારે ભેટ આપી. મહારાષ્ટ્ર રાજ્યના પેન્શનરો માટે રાજ્ય સરકાર દ્વારા એક મહત્વપૂર્ણ આદેશ જારી કરવામાં આવે છે. રાજ્ય સરકારના પેન્શનરોના મોંઘવારી ભથ્થામાં વધારો કરવામાં આવે છે. હવે 1 જાન્યુઆરીથી 2024થી કુલ મોંઘવારી ભથ્થું 46%થી વધારી 50% કરવામાં આવી છે. જુલાઈ મહિનાના પેન્શનની સાથે 50% મોંઘવારી ભથ્થું ચૂકવવામાં આવશે અને કુલ 6 મહિનાનું એરિયસ પણ આપવામાં આવશે. મિત્રો, રાજસ્થાન સરકારે એડવાન્સ પેન્શન આપશે. સૌથી મહત્વની જાહેરાત રાજસ્થાન સરકાર દ્વારા બજેટ પહેલાં રાજસ્થાન સરકારે પેન્શન ધારકો માટે એક મહત્વપૂર્ણ આદેશ જારી કર્યો છે, જેમાં કહેવામાં આવ્યું છે કે પેન્શન ધારકો હવે 3 મહિનાના પેન્શન જેટલી રકમ એડવાન્સ લઈ શકશે. રાજસ્થાન સરકારે એડવાન્સ પેન્શન સ્કીમ શરૂ કરી રહી છે. આ યોજના 1 ઓગસ્ટથી તમામ પેન્શનરો, ફેમિલી પેન્શનરો માટે લાગુ થશે. રાજસ્થાન સરકારે આ માટે જરૂરી આદેશો જારી કર્યા છે. ઉત્તર પ્રદેશ સરકારે ભેટ આપી. તો ઉત્તર પ્રદેશ સરકારે પેન્શન ધારકો માટે એક મહત્વપૂર્ણ આદેશ બહાર પાડ્યો છે, જેમાં પેન્શનરો 3જા, 4થા, 5મા કે 6ઠ્ઠા પગાર પંચમાંથી નિવૃત્ત થયા છે કે નહીં, જો તેમનું મૂળભૂત પેન્શન 9,000 કરતાં ઓછું હોય તો તેમનું પેન્શન ઉતારવામાં આવશે. આ સુનિશ્ચિત કરવા માટે એ જે પેન્શનનું લઘુત્તમ પેન્શન છે તે 9,000થી ઓછું ન હોવું જોઈએ. આદેશમાં એ પણ સ્પષ્ટપણે લખવામાં આવ્યું છે કે પેન્શનર કયા પગાર પંચમાંથી નિવૃત્ત થયો હોય તેને ધ્યાનમાં લીધા વિના તેનું પેન્શન 7મા પગાર પંચ મુજબનું સુધારવું જોઈએ. આદેશ મુજબ કોઈપણ વ્યક્તિ પાસે 9,000થી ઓછું મૂળભૂત પેન્શન હોવું જોઈએ નહીં. આ સાથે ઉત્તર પ્રદેશ સરકારે 30મી જૂન અને 31 ડિસેમ્બરના નિવૃત્ત થતા લોકો માટે પણ સારા સમાચાર આપે છે. હવે તેમને પણ 1 જુલાઈ અને 1 જાન્યુઆરીનું વધારાનો ઇન્ક્રીમેન્ટનો લાભ આપવામાં આવશે. હરિયાણા સરકારે ભેટ આપી. હરિયાણા સરકારે એક મહત્વપૂર્ણ આદેશ જારી કર્યો છે, જેમાં એવા કર્મચારીઓ કે જેઓ સરકારી સેવામાંથી નિવૃત્ત થયા છે અથવા કોઈપણ ખાનગી સંસ્થા અથવા સહાયક સંસ્થામાંથી નિવૃત્ત થયા છે, જેમનું માસિક પેન્શન 3,000થી ઓછું હોય, તો તેઓ આ હેઠળ સામાજિક સુરક્ષા યોજના માટે પાત્ર ન હોવા જોઈએ. ઓછામાં ઓછું ₹3,000 માસિક પેન્શન ચૂકવવામાં આવશે. આ અંગે હરિયાણા સરકાર દ્વારા આદેશ જારી કરવામાં આવે છે. આ લાભ EPS 95 પેન્શન ધારકોને પણ મળશે, જેનું માસિક પેન્શન માત્ર ₹1,000 કે ₹2,000 છે. હવે તેમને પણ ઓછામાં ઓછું ₹3,000 માસિક પેન્શન ચૂકવવામાં આવશે. હરિયાણા સરકારના નાણાં વિભાગ દ્વારા અન્ય એક મહત્વપૂર્ણ આદેશ જારી કરવામાં આવ્યો છે, જેમાં કહેવામાં આવ્યું છે કે જે પેન્શનરોને તેમની કમ્યુટેશન રિકવરી કોર્ટ દ્વારા અટકાવવામાં આવી છે, તેમના માટે કમ્યુટેશન રિકવરી કરવામાં આવશે નહીં. હરિયાણા સરકારે સ્પષ્ટપણે કહ્યું છે કે જ્યાં સુધી આ મામલે સંપૂર્ણ કોર્ટનો આદેશ જારી ન થાય ત્યાં સુધી પેન્શનોની વસૂલાત અટકાવવામાં આવશે. ઉત્તરાખંડ સરકારે પણ
આદેશ જારી કર્યો છે. ઘણીવાર એવું જોવા મળે છે કે પેન્શન ધારકના મૃત્યુ પછી તેના પરિવારના સભ્યો તિજોરીને જાણ કરતા નથી, જેના કારણે પેન્શન ધારકોના ખાતામાં સરકારી નાણાં આવતા રહે છે, જે પાછળથી એડજસ્ટ કરવા પડે છે. આવી આર્થિક નુકસાન વ્યાજબી નથી કોઈ પણ રીતે. ઉત્તરાખંડ સરકાર દ્વારા એક મહત્વપૂર્ણ આદેશ જારી કરવામાં આવ્યો છે, જેમાં કહેવામાં આવ્યું છે કે જે પેન્શનરોને તેમનું પેન્શન ટ્રેજરી દ્વારા મળી રહ્યું છે, આ પેન્શનરોના મૃત્યુ પછી તેમના કાયદેસરના વારસદારોએ યોગ્ય સમયે પેન્શનની રકમ તિજોરીમાં જમા કરાવવી જોઈએ, માહિતી આપવી જોઈએ. જો આમ નહીં કરવામાં આવે તો પરિવારના સભ્યો સામે કડક કાર્યવાહી થઈ શકે છે. તમામ વિભાગોને તેમના સ્તરે તમામ પેન્શનરોને આ માહિતી આપવા સૂચના આપવામાં આવી છે, જેથી કરીને ખાતરી કરી શકાય કે પેન્શનરનું મૃત્યુ થયાના 1 મહિનાની અંદર મૃત્યુની માહિતી તેના વારસદાર દ્વારા તિજોરીને ફરજિયાતપણે આપવામાં આવે. આમ મિત્રો, લોકસભાની ચૂંટણી પહેલાં બજેટ પહેલાં વર્ષ 2023-24-25ના બજેટ પહેલાં જ 7 રાજ્ય સરકારોએ પેન્શનરોને તેમના જીવન નિર્વાહને સુધારવા માટે 7 અનેરી ભેટો આપી છે. જય હિન્દ, અસ્તુ.